હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. અહીંયા આપણે તો રાજકોટ છીએ અત્યારે. હજી જ્યાં જઈશું ત્યાં તમને બધાને મળાવશું, જ્યાં ફરવા જઈશું તો એ પણ બતાવશું. ચાલો પેલા ઠાકોરજીના દર્શન કરી લઈએ. ઠાકોરજીના દર્શન કરી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જાઓ, હવે લે જઈ આવો. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જો અમે આવી ગયા છીએ મારા મામાના ઘરે. અમારા છોકરાના મામાના ઘરેથી મારા મામાના ઘરે આવી ગયા છીએ. આ મારા મામી છે, આ ભાભી છે, આ મામી છે, ઓલા મામા છે અને આ મામા છે, અને આ મામાનો દીકરો છે. ચાલો બધા જમવા. અહીંયા મારા મામાના ઘરે આવી ગયા છીએ જમવા. કાલે રસ હતો, આજે રસ, રોટલી ને શાક, છાશ. જો બધા બેસી ગયા જમવા. મામી અંજવાડામાં દેખાતા નથી. મામી હા, ચાલો બધા જમવા. અને આ ભાભી અમારા ભાઈની રાહ જોવે છે કે આવે પછી જમવું. એટલે એ જમતા નથી ભાઈ. તો હા, તો ચાલો બધા જમવા. મામી છે ને કાચરી બનાવવા માંડ્યા છે. આ બે મામી મરચા લઈને બેસી ગયા છે. બે મામીએ જો તપેલું ભર્યું આ મરચાનું. એની કાચરી બનાવે છે, લીલા મરચાની. પછી સુકાઈ જાય ને પછી અમે ખાવા આવશું મામી. ખાય તો જ ખબર પડે ને કેવી કાચરી થઈ એમ. તો હા, એટલે જ ને. હા, ઓર્ડર આપશું અમે તમને. હા, ભલે ભલે. એ હારા મારો અત્યારે નવરા બેઠા આ કામ સારું જ કહેવાય. ફ્રી ટાઈમમાં તો આવતા વર્ષે વધારશું કંઈક. હા, એ વાત. હેલો ગાય, જો આ રશ્મિ બેન છે ને એના મમ્મી ઘરે અમે આવી ગયા છીએ રાજકોટ. અહીંયા ભેગા થઈ ગયા. તો અમે માસી ભાણી જ્યાં જઈને ભેગા જોઈ. હું રાજકોટ આવી તો રશ્મિ રાજકોટ આવી. બે અહીંયા ભેગા થઈ ગયા. અમે એકલું ન ગમે ક્યાંય. એટલે વેકેશન કરવા એ બે હારે જ આવી ગયું. હેલો ગાઈસ, જો અહીંયા આવી ગયા છે અમારા ભાઈની ઘરે. મોટા બાપુજીની ઘરે આવી ગયા જમવા. બધા જમવા બેસી ગયા છે. શ્રીખંડ, રોટલી અને સેવ ટમેટાનું શાક. અહીંયા ભાઈ બેઠા જો. ચાલો બધા જમવા. દૂધ દીપો થોડીક વાર પછી લઈ જજો.